મજામાં. સરસ. આજ ઘણી સંખ્યા ઓછી છે. 5-6 જણા નથી આવ્યા. કેમ નથી આવ્યા? કેમ? ગંગા બાપા વયા ગયા તો ના પાડી એવું છે. આપણે આજે ગંગા બાપા પ્રભુના ધામમાં વયા ગયા. સીધ્યા ધામમાં. એના દિવસો હવે વિસાડાના પૂરા થઈ ગયા તો વયા ગયા. સારું, ચાલો હવે આપણી થીમ કઈ આલે છે કોને ખબર છે? પૃથ્વી અને સૃષ્ટિ. બરાબર? તો પૃથ્વી સ્વચ્છ રાખવા માટે આપણે શું કરવું પડે? ઘર સાફ રાખવાનું. શું કરવું પડે? ઘર સાફ રાખવાનું. જમના ઊભી થા. જમના નથી ગંગા છે. અને બારો પેલા વ્યવસ્થિત ઊભો. હા. ઘર સાફ રાખવા માટે શું શું કરવું પડે? સાફ સફાઈ કરવી પડે. બીજું? ઘર ચોખ્ખું રાખવું પડે. સાફ સફાઈ કરવી પડે. દાદા વ્યવસ્થિત પહેરો બોરિયા. પછી પાલા. પછી સરસ બેસો. ચાલો માનવભાઈ બતાય. બોલો. ઘર સ્વચ્છ રાખવા માટે શું શું કરવું પડે? આપણો સામાન હેરકા કરવા પડે. આપણો ઘરનો સામાન એક તો વ્યવસ્થિત મૂકવો પડે. બરાબર છે. પછી સરસ બેસો. જેતી ઊભી થા. બાર આવશે બધાને. બોલો. થાંભ તકવા પડે. વાસણ ઉટકવા પડે. સરસ. હાલો જમના બેટી. કપડા ધોવા પડે. સરસ બેસો. હાલો ભાઈ ઉઠો. શું કરવું પડે? તમાર ગાય કે ભેંસ છે તો એના કોદરા રોજ ઉપાડો કે શું કરો? હા. રોજ ઉપાડવા પડે ને. રોજ ના ઉપાડીએ ને 2-3 મહિને ઉપાડીએ તો શું થાય? તો ન્યા ખાતરનો ઢગલો થઈ જાય. બરાબર? બેસો. વ્યવસ્થિત બેસો. હાલો પછી ક્રિસ. શું કરવું પડે બીજું? બોલો. મને તીધું બેસો શીખાડું. પૃથ્વી સ્વચ્છ રાખવા માટે સૌપ્રથમ તો આપણે સ્વચ્છ રહેવું પડે. આપણું ઘર સ્વચ્છ રાખવું પડે. પછી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ નહીં કરવાનો. કાપડની થેલીનો ઉપયોગ કરવાનો. પછી આપણા ઘરની આજુબાજુમાં વૃક્ષ હોય તો કપવાના નહીં. બરાબર છે? વૃક્ષ વાવવાના. તો આનાથી પૃથ્વી સ્વચ્છ રહેશે. બરાબર? આમ ચાલુ રહેશે ને તમે બધા આમ બેસજો. હું ઓલી કોર જઈ અને અવાજની ઓળખની રમત રમાડીશ તમને. બરાબર? આમ બધાય બેસજો. પછી રમાડીશ ને. પેલા આપણે આપણો જે થીમ પ્રમાણે રમત છે એ રમી લઈએ. બરાબર? હા નાસ્તો કરીને રમાડશું. બધું રમાડીશું. અને ધ્યાન કોઈ માયા ના હોવું જોઈએ. બરાબર?